સુખ દુઃખ અને આનંદમાં શું ફેર છે? સુખ દુઃખ તે સંસારના વિષયોમાંથી મળે છે. તે સુખ દુઃખ વધે ઘટે છે, પરંતુ આનંદ તો પરમાત્માનો ધ્યાનથી મળે છે. એકવાર ચાખો, આ વૈરાગ્ય લાગે છે તે પરમાત્માનો આનંદ જે ચાખે છે, તો તે આનંદ દિવસે દિવસે ધ્યાન વડે વધુ ને વધુ એવો અમૃત જેવો મીઠો લાગે છે કે પછી તેને સંસારના વિષયો સાવ મોડા લાગે છે. આ ગીતા અધ્યાય 5:21 વાંચો સંભળાવું છું. બહારના વિષયોમાં જે અનાસક્ત ચિત્તવાળા મનુષ્યને અંતકરણમાં જે સુખ મળે છે તે અક્ષય સુખને પરમાત્માના યોગમાં જોડાયેલા ચિત્તવાળાને પણ અનુભવે છે. ખૂબ તે ઇન્દ્રિયો તથા વિષયોના શબ્દથી ઉત્પન્ન થતા જે ભોગો છે તે જે બધા દુઃખનું કારણ છે અને તે વળી આદિ તથા અંતવાળા છે. તે આવે છે અને જાય છે. હે અર્જુન, એટલે જ્ઞાની પુરુષ તે બહારના વિષયોમાં રમતો નથી. જે મનુષ્ય મૃત્યુ પહેલાં કામ અને ક્રોધથી ઉત્પાદન થતા વિષયોને વેગને અહીં જ જીવતા સેવવા સમર્થ છે, રોકવા સમર્થ છે, એટલે કે તેમને ઉત્પાદન જે થવા દેતો નથી, તે જોગી છે અને તે સુખી છે. જે જોગી અંતરાત્મામાં થઈને પરમાત્મા નિર્વાણ વડેના આનંદથી મોક્ષને પામે છે. જેમના પાપ પુણ્ય મેલ નાશ પામ્યો છે, જેમના સંકલ્પો નાશ પામ્યા છે, જેમનું ચિત્ત વંશ છે અને જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં તત્પર છે, એવા લોકો પરમાત્મા નિર્વાણ આનંદ પામે છે. જેમને પોતાના આત્માના સ્વરૂપનું જ્ઞાન થયું છે તે પરમાત્માનો જ અનુભવ થાય છે. બહારના ભોગોને અંતકરણમાં ચિતર્યા વગર આંખોની દ્રષ્ટિને આ ભ્રકુટીની વચ્ચે સ્થિર કરીને નાકથી આવતા ચાલતા શ્વાસને સમાન કરી એવો તત્વજ્ઞાની લોકો ખાય ચાલે ઊંઘે શ્વાસ લે તો પણ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કાંઈ જ કરતો નથી એવું માને છે. તે જ્ઞાની ગાયમાં, કૂતરામાં, ચંડાળમાં સમાન દ્રષ્ટિ રાખે છે. તે હાલમાં જીવતા જ મોક્ષ પામે છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 8-19 પુરાવો છે. તો જ્ઞાની ક્રિકેટ વગેરે વિદેશી પાખટ કરતો નથી કે કોઈ કેક કાપતો નથી કે જે કોઈ પણ લગ્નમાં રિસેપ્શન કે વિદેશી પાખંડ કરતો નથી. તે બહારનું અંદર મતલબ કે જે છે ને પરમાત્માનો આનંદ મેળવી શકે છે. બાકી બહાર જે મતલબ કે વિદેશી પાખંડ કરવાવાળા તો મતલબ ક્યારે આવો